27 નિર્દોષ લોકોનો ભોગ લેનારા રાજકોટના અગ્નિકાંડમાં રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. સત્ય શોધક સમિતિ જે છે તેણે આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લીન ચીટ આપી દીધી છે. શા માટે આ ક્લીન ચીટ આપી એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. રાજકોટના અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટના 3 સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવવામાં આવી હતી. આઈએએસ અધિકારી એવા મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની બનેલી સમિતિએ 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી દીધી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય 4 અધિકારીઓને પણ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. વર્ષો પહેલાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવી હતી અને તેના કારણે 2 મ્યુનિસિપલ કમિશનર એટલે કે આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ નથી. આ સમિતિના રિપોર્ટમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ છે એ રજૂ થઈ ગયો છે. હવે પછીની સુનાવણીમાં હાઈકોર્ટના નિર્ણય પર બધાની નજર છે મંડાયેલી છે. રાજકોટના અગ્નિકાંડની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોનમાં 25 મેના રોજ અગ્નિકાંડની ઘટના બની હતી. આગ લાગી તે દિવસથી સોશિયલ મીડિયા પર એક તસવીર છે વાયરલ થઈ ગઈ હતી, જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવી ચૂકેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દેખાતા હતા અને તસવીરમાં તેમની સાથે ગેમ ઝોનના સંચાલકો પણ જોવા મળ્યા હતા. આ તસવીર આઈપીએસ અધિકારી પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટીની હતી. 2022માં પ્રવીણ કુમાર મીણાનો ટીઆરપી ગેમ ઝોન ખાતે બર્થડે છે ઉજવવામાં આવ્યો હતો, જેની પાર્ટીમાં જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે તસવીરમાં અમિત અરોરા પણ જોવા મળ્યા હતા. અગ્નિકાંડમાં જેમની ભૂમિકાને લઈને સવાલ થઈ રહ્યા હતા, જેમની સામે કડક હાથે કામ લેવાની માગણીઓ થઈ રહી હતી, એવા 2 ઉચ્ચ અધિકારીઓ એટલે કે બનાવ બન્યા પૂર્વે જે અમિત અરોરા હતા મ્યુનિસિપલ કમિશનર અને બનાવ સમયે જે અધિકારી હતા આનંદ પટેલ, એમને ક્લીન ચીટ છે આપી દેવામાં આવી છે. એટલે કે નિર્દોષ લોકો જેમાં જીવતા ભૂંજાઈ ગયા એક ગોઝારી ઘટનામાં એમનો કોઈ જ વાંક નથી. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.